જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે પણ તમને જુઓ સંકેતો તો સારા જ મળી રહ્યા છે થોડા ઘણા, કારણ કે ગઈકાલે પણ અમેરિકાના બજારોની અંદર આપણને એક રેકોર્ડ સ્તરે ક્લોઝિંગ જોવા મળ્યું હતું। ખાસ કરીને દાઉ જોન્સ અને S&P 500 આ બંનેની અંદર ગઈકાલે આપણને રેકોર્ડ સ્તર પર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું। અને ખાસ કરીને જે ચીન તરફથી રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે એને લઈને થોડી ઘણી અહીંયા ઉત્સાહ અમેરિકાના બજારોની અંદર પણ આપણને જોવા મળ્યો। એનું કારણ એ જ કે ચીન અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ સંબંધો ચાલી રહ્યા છે, વેપારિક સંબંધો ચાલી રહ્યા છે, એને લઈને અહીંયા થોડી ઘણી રાહત ત્યાં પણ મળે। જો કે 4 વર્ષમાં પહેલી વખત જે શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ છે એ ગઈકાલે 4% જેટલો આપણને અહીંયાથી ખાસ કરીને વધતો દેખાયો। આ જ એનું એક મુખ્ય કારણ હતું કે આજે પેકેજ આપવામાં આવ્યું છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે। આ ઉપરાંત ન્યૂયોર્ક ટ્રેડિંગમાં જે ગોલ્ડન ડ્રેગન ઇન્ડેક્સ છે એની અંદર પણ ગઈકાલે 9% જેટલો આપણને એક મોટો ઉછાળો આવતો જોવા મળ્યો। હવે ચીનની જે કંપનીઓ અમેરિકાની અંદર લિસ્ટેડ છે એનાથી આ ઇન્ડેક્સ ગોલ્ડન ડ્રેગન ઇન્ડેક્સ બનેલો છે, એટલે ગઈકાલે ત્યાં પણ એક સારી એવી તેજી જોવા મળી। હવે અહીંયાથી યુરોપની અંદર આપણને વ્યાજદર કપ આવતો જોવા મળવાનો છે, એટલે બજારની અહીંયા 0.5% વ્યાજદર કાપની આશા છે। બીજી તરફ અમેરિકાની અંદર હજી વધારે અહીંયાથી વ્યાજદર કાપની આશા બજાર રાખી રહ્યું છે। હવે અહીંયાથી નવેમ્બર અને ડિસેમ્બર 2 વખત FOMCની બેઠક મળશે અને નવેમ્બરમાં 50% અને ડિસેમ્બરમાં બીજા 25% વ્યાજદરનો કાપ આવી શકે એવું તેઓ અત્યારે અહીંયાથી ખાસ કરીને માનીને ચાલી રહ્યા છે। અને આ બધાની વચ્ચે તમને સોના અને ચાંદીમાં પણ ગઈકાલે ફરી એક વખત રેકોર્ડ સ્તરની આજુબાજુનું કામકાજ આવતું જોવા મળ્યું, એટલે આ બધા પર પણ ખાસ નજર રાખજો। બીજી તરફ તમને જે ચીનનું આર્થિક પેકેજ આવ્યું એના પર એક વખત નજર કરી લઈએ તો 500 બિલિયનનો એક રાહત પેકેજની જાહેરાત જે છે એ ચીન દ્વારા ગઈકાલે અહીંયાથી આપણને કરતા જોવા મળી છે। એમાં ખાસ કરીને પ્રેસ કોન્ફરન્સમાં જે પીપલ્સ બેંક ઓફ ચાઇનાના જે અધ્યક્ષ છે એમણે જે વાત કરી એ પ્રમાણે લગભગ રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયો અહીંયાથી તેઓ 0.5% ઘટાડશે અને 7 દિવસ માટેનો જે રેપો છે એની અંદર ઘટાડીને 0.20% જેટલો કરશે, એટલે અહીંયાથી ખાસ કરીને આ પ્રકારની રાહત અહીંયાથી આપીને જે કન્ઝમ્પશન છે ત્યાં આગળ એ વધારવા માટેની અહીંયાથી કોશિશ ચીન દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ એમણે મોર્ગેજ પરની જે લોન છે એના માટેના ડાઉન પેમેન્ટનો જે હિસ્સો છે એને પણ ઓછો કરી નાખ્યો છે। બીજી તરફ તમને ગઈકાલે ક્રૂડની અંદર ફરી એક વખત પાછો ઉછાળો આવતો જોવા મળ્યો। એક દિવસમાં લગભગ 1-8% ઉછાળો આવ્યો અને ધીરે ધીરે જુઓ હવે ક્રૂડ લગભગ $75 પાર આપણને ફરી પાછું પહોંચતું જોવા મળ્યું છે। હવે ખાસ કરીને WTIમાં પણ તમને $72 પાર કારોબાર જોવા મળી રહ્યો છે। એક તરફ તમને ચીનના રાહત પેકેજની જે જાહેરાત કરવામાં આવી છે એનાથી અહીંયા આશા એ છે કે ચીનની અંદર આવનારા સમયની અંદર માંગ વધી શકે છે। બીજી તરફ તમને ઇઝરાયલ અને લેબેનોન વચ્ચેની જે પરિસ્થિતિ છે ત્યાં આગળ થોડોક તણાવ વધતો દેખાઈ રહ્યો છે। ગઈકાલે પણ ઇઝરાયલે ત્યાં આગળ લેબેનોન પર એક બહુ મોટો હુમલો કર્યો હતો। આ બધાને લઈને ખાસ કરીને અહીંયાથી આપણને ક્રૂડના ભાવને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે જુઓ તમને આજે એશિયાના બજારો પણ એક સારી એવી તેજી દર્શાવી રહ્યા છે। ખાસ કરીને નિક્કેઈની અંદર તમને આજે લીલા નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે અને શાંઘાઈ જુઓ આજે પણ તમને 3% જેટલો વધેલો છે। હેંગસેંગની અંદર પણ લગભગ 1% ઉછાળો આજના દિવસે તમને આવતો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત કોરિયા, તાઇવાનના બજારો પણ જુઓ ત્યાં પણ આજે એક પોઝિટિવિટી છે। સિંગાપોરના બજારોમાં થોડું ઘણું આજના દિવસે દબાણ છે, પરંતુ ગઈકાલનું આપણું જે ક્લોઝિંગ હતું એ વધારે મહત્ત્વનું હતું। ગઈકાલે નિફ્ટીએ પહેલી વખત 26,000ના લેવલ જે છે એ અહીંયાથી પાર કરતું દેખાયું અને 25,944 પર ફ્યુચર્સ બંધ થયા હતા। એટલે જો અત્યારે ગિફ્ટ નિફ્ટી તમને 25,923ના સંકેત આપી રહ્યું છે, એટલે ખાસ કરીને 24 પોઈન્ટનો અત્યારે તો દબાણ દેખાઈ રહ્યું છે। પરંતુ અત્યારે પ્રયાસ એ જ રહેશે, જુઓ 2 દિવસનો સમય છે હજી નિફ્ટીની એક્સપાયરીમાં, આજનું ટ્રેડિંગ સેશન અને આવતીકાલનું ટ્રેડિંગ સેશન, એટલે શક્યતા અહીંયાથી આપણા બધા એક્સપર્ટોએ દર્શાવી રહ્યા છે કે 26,000 આપણને એટલીસ્ટ એક વખત ડિસાઇસિવલી પાર થતું જોવા મળી શકે છે। જી નીરજ, આભાર।